નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર સામે મોરચો। રાજકોટ શહેરના 1000 શિક્ષકોએ જૂની પેન્શન સ્કીમ અને કાયમી ભરતીની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી। રાજકોટની પણિતા નુપુર દીપકને જન્મ આપ્યા બાદ મોત। તબીબીની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ। 1 વર્ષ પૂર્વે જ થયા હતા લગ્ન। રાજકોટમાં હાર્ટ એટેકથી 2 વ્યક્તિઓના મોત। મેટોડાના યુવક અને શ્યામનગરના પ્રૌઢને આવ્યો હૃદયરોગનો હુમલો। અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના। મણિનગરમાં ભેખડ ધસી પડતા 4 મજૂર દટાયા, એકનું મોત, 3ની હાલત ગંભીર। ખાનગી હોસ્પિટલો સરકારી સેવા કરી શકે છે બંધ। પીએમ જયના છેલ્લા 2 વર્ષથી નથી મળ્યા પૈસા। હોસ્પિટલ એસોસિએશને બાકી નાણાં ચૂકવવા કરી માંગ। આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ। ભારત ઇંગ્લેન્ડ ટીમે નેટ પ્રેક્ટિસ કરી। રાજકોટ એરપોર્ટ પર 2 કલાક બેસી રહેવા અંગે બેન સ્ટોક્સે કહ્યું, સિંગલ એન્ટ્રી વિઝાના કારણે ઇમિગ્રેશનમાં તકલીફ થઈ હતી। રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર। ગોવિંદભાઈ ધોળકિયા, જેપી નડ્ડા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર ગુજરાતમાંથી કરશે નામાંકન। સુરતમાં 17 વર્ષીય બાળકને ડમ્પર ચાલકે ઉડાડ્યો। દરગાહેથી ઘરે પરત ફરતા કિશોરને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત। એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ। શ્રદ્ધાળુઓ ભરેલી બસનો અકસ્માત। અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે જઈ રહેલી એસટી બસ અને ટ્રેલર વચ્ચે પાલનપુરમાં અકસ્માત, 7 લોકોને ઈજા પહોંચી। સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ। મૂડીના લીમલી ગામે 2 જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, 12 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા। મણિપુરના ઇમ્ફાલ ઈસ્ટમાં ફરી હિંસા, 1નું મોત, ફૂટબોલ રમતા બાળકો પર ગોળીઓ ચલાવી। પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી હથિયારો લૂંટ્યા। રાજસ્થાનથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી। જયપુરમાં ભર્યું ઉમેદવારી ફોર્મ। રાહુલ ગાંધી અને પ્રિયંકા રહ્યા હાજર। શંભુ બોર્ડરે ખેડૂત અને પોલીસ આવ્યા સામસામે। દિલ્હી બોર્ડર પર ઘણી જગ્યાએ જામ। ખેડૂતો નેતાએ કહ્યું, અમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ। અશોક ચૌહાણને ભાજપની રિટર્ન ગિફ્ટ। બીજેપીમાં જોડાયાના 24 કલાકમાં જ મહારાષ્ટ્રથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર। આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી શ્રીમતી મેઘા કુલકર્ણી અને ડોક્ટર અજીત ગોપછેડેના નામ પણ જાહેર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો। પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાયા। બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી। ગુજરાત સરકારે સજા પરના નિર્ણય મુદ્દે ફેરવિચારણા અરજી કરી દાખલ। સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને મુક્તિ બાદ ફરી જેલ મોકલવાનો ફેસલો આપ્યો હતો। ઇન્ડિગો ફ્લાઇટમાં સેન્ડવિચની અંદરથી સ્ક્રૂ મળ્યો। બેંગલુરુથી ચેન્નઈ જતા પેસેન્જરોનો દાવો। એરલાઇન્સે માફી માંગવાનો કર્યો ઇનકાર। લોકોના જીવનમાં સરકારે ઓછી દખલ કરવી। દુબઈમાં મોદીએ કહ્યું, અમે લોકોની જરૂરિયાતો અને સપનાને પૂર્ણ કરવાનું ધ્યાન આપ્યું। મંદિરનું કર્યું લોકાર્પણ। એલોન મસ્કે કહ્યું, પુતિન હવે યુક્રેન યુદ્ધને રોકી શકશે નહીં। કહ્યું, જો તેઓ આવું કરશે તો તેઓ માર્યા જશે। યુદ્ધની પાછળ અન્ય તાકાતનો હાથ। ઇન્ડોનેશિયામાં આજે મતદાન। દુનિયાથી ત્રીજી સૌથી મોટી લોકશાહી નવા નેતાની પસંદગી કરવા જઈ રહી છે। રાષ્ટ્રપતિ કોઈ પણ બને, પરંતુ ધનિક વર્ગની જીત નિશ્ચિત। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો। નમસ્કાર।